તો આજ રીતે આપણે 4 ઓગસ્ટ અને શુક્રવાર છે, તો બાજરી પણ ખૂબ સારી પાકી ગઈ છે। તો આપણે આની અંદર પણ ગાયના છાણાની રાખ અને ખાટી છાશ અને ગૌમૂત્રનો પટ આપેલો હતો બીજમાં, અને જીવામૃત આપણે ગૌકૃપા જીવામૃત આપણે 2 થી 3 સ્પ્રે કરેલા ઉપર। ડુંડું પણ ખૂબ સારું ભરાઈ ગયા છે, આપ જોઈ શકો છો, દબાતું પણ નથી। તો આપણે આ સિંગ પણ છે, સિંગમાં પણ અત્યારે કોઈ જાતનો રોગ પણ નથી, આપ જોઈ શકો છો। હા, આપણે ખેંચી નથી એટલે ખેંચી છે એ રીતનો ફાલ છે। તો આ રીતનો ફાલ પણ ખૂબ સારો થઈ ગયો છે, આપ જોઈ શકો છો। અને આની અંદર આપણે ડાળું એ પણ ખૂબ હજી ફાલ છે બેહવાનું ચાલુ, આ રીતની ડાળું થાય અને થડમાં પણ હિંગું આવે અને ડાળુમાં પણ સિંગું આવે। તો આ સિંગ આપણે 22ની જાળીએ કરેલું છે વાવેતર। તો અત્યારે જગ્યા પણ નથી રહી। તો હાલ આપણે આ રીતનો, કેમ કે બીજા ખેતરનું પાણી ન આવે એટલા માટે આપણે પાળો પણ કરેલો છે, અને પાળે દેશી મગ નાખેલા છે। તો મગ પણ ખૂબ સારા થઈ ગયા છે। તો આ રીતે આપણે ફરતો પાળો ખેતરને કરેલો છે આ રીતે। તો આ રીતનો આપણે પાળો કરેલો છે, અને પાળા ઉપર પણ આપણે મગ નાખેલા છે દેશી। તો આપણે આ રીતનું ફાર્મ છે, ગુડ્ડી પ્રકૃતિ ફાર્મ। કેમ કે આ પાળો એટલા માટે આપણે કર્યો છે, ફરતું બીજા ખેતરનું પાણી ન આવે, અને પાણી જે બીજા ખેતરનું આવે એ આપણે કૂવાની અંદર પાઇપલાઇન નાખીએ અને કૂવામાં પાણી વ્યૂ જાય બીજા ખેતરનું। તો આ રીતનો આપણે કૂવાની અંદર પાઇપ નાખેલો છે। આ કૂવો વરસાદ થાય એટલે કૂવો પણ ભરાઈ જાય અને તળમાં પાણી પણ સુધરે। તો અત્યારે આપણે જીવામૃતો છાંટી દીધેલું છે, આપણે 3 બેરલનો છંટકાવ કરીએ। તો અમારી ચેનલનું નામ છે ગુડ્ડી પ્રાકૃતિક ફાર્મ। અહીંયા આપણે જનાવરો થોડાક આપણે સકલા ખાઈ ગયા છે એટલે થોડોક દાણો ઓછો છે થોડાકવામાં, બાકી તો ખૂબ સારી બાજરી પણ થઈ ગઈ છે।